तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवानने श्री हरिकृष्ण महाराजने श्री राधा कृष्ण देव श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आज पवित्र देवशयनी एकादशी नो दिवस है। आज थी चातुर्मास नो प्रारंभ थयो। 4 महीना सुधी भगवान शयन करे छे, त्यारे बधा ज ऋषि मुनिओ अने भगवानना भक्तो भगवान ने विशेष राजी करवा माटे कंईक ने कंईक नियम लेता होय छे। शिक्षापत्री में स्वामीनारायण भगवाने चातुर्मास में विशेष नियम माटे 8 नियमों बताव्या छे। भगवान ने दंडवत करवाना नियम लेवा, भगवान ने प्रदक्षिणा करवाना नियम लेवा, माळा फेरवाना नियम लेवा। तमे जे कांई करता हो एनाथी कंईक विशेष करवुं। चातुर्मास में तप करवुं। तप भगवान ने खूब वालुं छे। माणसो खाई खाईने जेटला बीमार पड़े छे अने जेटला मरे छे एटला भूख्या कोई बीमार पड़ता नथी अने मरताय पण नथी। तमे दवाखाने जाइशो तो मोटा भागना श्रीमंत लोकोनी ज हारमाळा जामी छे। कोई मजूरी करनार गरीब ने डायबिटीज थई? पूछजो तम। आ श्रीमंतनो रोग छे। तमारे पूछवानुं डायबिटीज छे? समजी लेवानुं, दबावीने बैठो ज होय। એટલે ચાતુર્માસમાં તપ કરવું, જનમંગલના પાઠ કરવા, સ્તોત્ર આવડતા હોય તો એના પાઠ કરવા, અથવા તો ભગવાનના કીર્તન બોલવાના નિયમ રાખવા કે દરરોજ ભગવાનની સામે હું 4 પદ બોલીશ। आ कलियुग में सहेला में सहेलू साधन से भगवान ने राजी करवा माटेनु कीर्तन भक्ति करवी। स्वामीनारायण भगवाने ब्रह्मानंद स्वामी ने वरदान आपेलू से, स्वामी तमारा 100 पद 6 महीना सुधी जे बोलशे एने हूँ दर्शन आपीश। दररोज 100 पद बोलवाना 6 महीना सुधी। घणा माणसों ने सहेलू करवू न गमे, अघरू अघरू ज करे। तो 4 महीना सुधी नियम राखवा।
જેને ભગવાને અવાજ સારો આપ્યો હોય, કંઠ સારો હોય તો કીર્તન બોલવા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ સંતોએ ભગવાનની સન્મુખ બેસી અને કેટલા બધા પદોની રચના કરી છે. એ બ્રહ્માનંદ સ્વામીના કેટલા બધા પદો છે. પ્રેમાનંદ સ્વામી મુખ્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષ્ટકવિઓ કહેવાય છે. દેવાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, અથવા તો કાર લઈને જતા હોય તોય ભગવાનના કીર્તન બોલવા. બહેનો રસોઈ બનાવતા હોય તોય ભગવાનના કીર્તન બોલવાના. સહેજે સહેજે ભગવાનની સ્મૃતિ થાય. ભગવાનની સ્મૃતિ સાથે રસોઈ બનાવે તો જે રસોઈ જમે એનાય પણ મન શાંત રહે ને ઘરમાં ઝઘડા ઓછા થાય. નકર ઓલું મહાભારત તો એક વાર થયું હતું, અમુક ઘરે તો દિવસમાં 3 વાર થાય, સવાર બપોર ને સાંજ. એક દીકરીને જોવા માટે આવ્યા, એટલે કે તમારી દીકરીને અમારે પ્રશ્નો પૂછવા છે. એટલે કે શાના વિશે પ્રશ્નો પૂછવા છે? તો કે મહાભારત ને રામાયણ વિશે. એ કે આ મહાભારત તો અહીંયા કરે છે, તમારે ત્યાં આવીને રામાયણ કરશે કે? ઓલા જમ્યા વિના જતા રહ્યા. ચાતુર્માસમાં સ્વભાવ છોડવા. આજે મોટા ભાગના માણસો દુઃખી થતા હોય એનું કારણ સ્વભાવ છે. અમુકના તો એવા ક્રોધી સ્વભાવ હે બાપા. સરપને બોલાવો, સિંહને બોલાવો હારો, પણ એને બોલાવો નહીં હારો. ક્યાંથી આવો છો? ચૂલામાંથી. એટલે જ આટલો બધો ધગધગતો લાગે છે. બોલો, કોઈને કાંઈ પૂછાય નહીં, એવા સ્વભાવ થઈ ગયા. એનું કારણ શું ખબર છે? માણાએ પાયડા કૂતરા ને કૂતરા ભેગા રહ્યા ને એટલે કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા. એટલે ચાતુર્માસમાં બહુ ક્રોધ કરતા હોય તો નિયમ લેવાનો કે હવે ગમે તે નુકસાન થાય, ઘરમાં ગમે તે સભ્યો ઊંચા અવાજે બોલે તો એ ગરમ નહીં થવાનું. માથે બરફની પાઇપ મૂકી રાખવાની. પછી લોભી સ્વભાવ હોય. કરકસર કરવી સારી વાત છે, પણ લોભ ખતરનાક છે. લોભ કોને કહેવાય? કે જ્યાં જે વસ્તુની જરૂર હોય ત્યાં એ વસ્તુ વાપરે નહીં, અને અતિ ભેગું કરવાની જે ઈચ્છા જાગે એને લોભ કહેવાય. લોભ છે એ પાપનો બાપ છે. આ માણસ માત્ર જેટલા પાપ કરે છે એ શાને માટે કયો જોઈએ? લોભને કારણે. નકર તો ભગવાને પેટ પૂરતું ખાવા તો બધાને આપ્યું જ હોય છે, છતાંય પણ વધુ મેળવવા માટે તિજોરી એને આંકડા ઓછા પડે છે. એટલે માણસ પાપ કરે છે લોભને કારણે. લોભી પૂરું પેટ ભરીને ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભી હોય ને એ પુણ્યને અર્થે પૈંચું વાપરે નહીં હો. ભગવાને ગમે એટલા આપ્યા હોય તોય હો. માંદો પડે ને તો દીકરાને ભલામણ કરે, ભલે હું મરી જાઉં પણ દવા માટે 1 રૂપિયો વાપરતા નહીં. એટલું નહીં, મરતા મરતા ચિંતા કરે, હું મરી જાઉં પછી છોકરાઓ પાછળ લાકડા તો વધારે નહીં હળગાવી દે ને, એની ચિંતા થતી હોય. લોભી હોય ને એને હો. હવે તો સારું, આ લાકડા તો હળગાવવાની કે વાત આવતી જ નથી, સીધો અગ્નિમાં મૂકવાનો. ઇલેક્ટ્રિકમાં સ્વિચ પાડે એટલે ફાટ લેખા ફટાકો. હવે મરતાય વાર નહીં, હળગતાય વાર નહીં. કેટલી વારમાં હળગી જાય? અડધી કલાક થાય? કેટલીક થાય સમય? કલાક લાગે?
15-20 મિનિટમાં જુઓ તારે ઝપાટો બોલાવે છે. સ્પીડ જમાનો આવ્યો ને, બધાયમાં સ્પીડ. આપણા હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર કહેવાય છે. આ લગ્ન પણ એક સંસ્કાર છે હો. આ કોર્ટ મેરેજ તમે કરો અહીંયા વિદેશ આવવા માટે, પરંતુ અગ્નિની સાક્ષીએ તમારા લગ્ન થવા જોઈએ હો. નકર તમારા થકી જેટલા દીકરા જન્મે એની પિતૃ પાછળ ગમે તે નાખે ને તો પિતૃઓ એનું સ્વીકારતા નથી, કારણ કે તમારું ગોત્ર બદલાણું નથી. જ્યારે અગ્નિની સાક્ષીએ ત્યાં અમે લગ્ન કરો ત્યારે તમારું ગોત્ર બદલાય. અને કોર્ટ મેરેજ થયા પછી જે દીકરા થાય એનું ગમે તેટલું અર્પણ કરે છતાં એના પિતૃઓ સ્વીકારતા નથી. એટલે કોર્ટ મેરેજ વિદેશમાં આવવા માટે તમે કરી લો છો એની ના નહીં, પરંતુ પછી પણ અગ્નિની સાક્ષીએ લગ્ન કરી લેવા. એ છોકરા થયા પહેલાં હો. તો હિન્દુ સંસ્કૃતિમાં આપણે 16 સંસ્કારો કહેવાય છે, અને છેલ્લો અંતિમ જેને અગ્નિ સંસ્કાર કહેવાય છે. પહેલાં તમને ખબર હોય તો ગ્રસ્તના ત્યાં ચૂલામાં કાયમને માટે અગ્નિ પ્રજ્વલિત રાખવામાં આવતો, અને જ્યારે માણસ મરી જાય ત્યારે એ અગ્નિ લઈને શમશાને લઈ જવામાં આવતો, અને એનાથી એને દાહ કહેતા અગ્નિ મૂકવામાં આવતો હતો. પરંતુ હવે તો અગ્નિ સંસ્કાર પણ છેલ્લો જતો રહ્યો, અને લગ્ન નહીં જતો રહ્યો. ધીમે ધીમે જતું રહેશે એવું લાગે છે. હજી તો થોડુંક છે. તો વાલા ભક્તજનો, આ ચાતુર્માસમાં કંઈક ને કંઈક વિશેષ નિયમ લઈજો તો આપણી ઉપર ભગવાન વિશેષ રાજી થશે. વાલા ભક્તજનો, આપણે દરરોજ સાંજે સુંદર મજાના ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે શ્રવણ કરવાનું છે ટીંબી ગામના વીરા સાંખળનું. વીરા ભગત. વિપુલભાઈ, તમે નામ સાંભળ્યું છે? વીરા ભગત નથી સાંભળ્યું ને? ટીંબી ગામ છે, ટીંબી ગામ. બાબરિયાવાડમાં ટીંબી ગામે કોળી ભગત વીરા સાંખળ રહેતા હતા. એમના પિતાશ્રીનું નામ હતું રામભાઈ. રામભાઈનું મૂળ ગામ તો આમ તો ભેરાઈ હતું, ભેરાઈ. પરંતુ એમનો સ્વભાવ ઉગ્ર હોવાને કારણે તેઓ સતત ગામ બદલતા જ રહેતા. બાપા રામાભાઈનો સ્વભાવ એટલે એટલો બધો ઉગ્ર. ભેરાઈ ગામના આહીરો સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. એ ઝઘડામાં રામાભાઈએ આહીરોના આગેવાન સહિત 4 જણાને ઠાર માર્યા. બોલો, આમ નજીવો એવો ઝઘડો થયો ને 4 જણાને પતાવી દીધા. કેવા બાપા છે, વિચાર કરો. પરિણામે એમને ભેરાઈના આહીરો સાથે વેર જે થયા. હવે 4 જણાને પતાવી દે પછી એને જીવવા દે, એટલે ગામ છોડવું જ પડે. હવે રામભાઈના જાન ઉપર જોખમ ઊભું થયું હોવાથી તેઓએ ભેરાઈ છોડી વડલીમાં વસવાટ કર્યો, બાજુમાં ગામ. રામભાઈને વડલીના લોકો સાથે પણ ઝઘડો થયો. જો આવ્યું ને સ્વભાવનું દુઃખ. માણસ સ્વભાવ નથી છોડવા, ગામ છોડવા છે, પણ સ્વભાવ તો હારે હારે જવાનો જ છે. ગમે એ ગામ જાય એટલે સ્વભાવ તો ઝડકવાનો જ છે, એટલે દુઃખ તો ઊભું રહેવાનું જ. પરિણામે તેઓ વડલી છોડીને ચોરાડી મોલીમાં રહેવા ગયા. ગામ બદલે પણ સ્વભાવ થોડો બદલાય. ઓલો બાદશાહ હતો ને તેને બિલાડી પાડી. તે એટલી બધી કયાગરી એનો અસર થઈ ભેગા રહેવાથી કે બાદશાહ કુરાન વાંચે તો બિલાડીના માથે દીવો મૂકે, અને એના અજવાળે ઓલો બાદશાહ કુરાન વાંચે. બાજુમાં ઓલો લવો બેઠેલો. બાદશાહે લવાને પ્રશ્ન કર્યો કે લવા, સંગ બડા કે સ્વભાવ બડા?
લવો કે મહારાજા સ્વભાવ બળા. બાદશાહ કે તું જોતો નથી, મારા સંગે બિલાડી રહી, નકર એનો ચંચળ કેટલો સ્વભાવ હોય, પણ કેટલી શાંત બેઠી છે ને. મહારાજા આજ નહીં, 2-3 દિવસમાં તમને અનુભવ કરાવીશ. લવો તો નીકળી ગયો. બીજા દિવસે આવ્યો, પણ 2-3 ઉંદરના બચ્ચા લઈને આવ્યો. બાદશાહ કુરાન વાંચે, પેલી બિલાડી આમ શાંત બેઠી છે, એના ઉપર દીવો મૂકેલો. ઓલો સામે જ બેઠેલો લવો ધીમે એક લઈને કોથળીમાં એક બચ્ચું કાઢ્યું, અને બચ્ચું નીકળ્યું એટલે આમ બિલાડી નજર ગઈ. ધીમે એક લઈને બીજું કાઢ્યું, કાન ઊંચા થયા બિલાડીના. ત્રીજું કાઢ્યું, ત્રીજા બચ્ચાને જોઈ અને સીધી સલાંગ મારી. માથે જે કોળિયું મેકેલું હતું ને દીવાનું, ગયું મહારાજા ઉપર. બાદશાહ કે લવા કિયા હુઆ સ્વભાવ બડા. સ્વભાવ નથી ગયો બિલાડીનો. એમાં રામાભાઈએ ગામ છોડ્યા, પણ બાપા સ્વભાવ છોડ્યો નહીં. જો અમુક બાપા હોય ને તો ઘરમાં વહુની એવી સેવા કરે ને, પણ જો સ્વભાવ સારા ન હોય ને તો અમુક વહુ અહીંયા હનુમાનજી આવીને માનતા રાખે કે આ બાપાને ઉપર લઈ જાવ ને તો 5 નાળિયેર વધેરીશું. કારણ શું? સ્વભાવ એને રહેતા નથી આવડતું. સવારમાં ઉઠી ન બોલવાનું બોલવા માંડે. શું હજી ઉતા હો, ભૂખમેરા થઈશો, ભીખ માગશો તો પેટ નહીં ભરાય. બાપા હવે તમારા જમાના ગયા, હવે તો ખાઈ પીને લીલા લહેર જ કરાય. અને વહુ સાંભળે ને એમ એના બાપના વખાણ કરવા જુઓ. બીજે દિવસે ગરમ ગરમ શીરો ન આવે તો મને કહીજો. પણ આ તો ન બોલવાના હવારમાંથી શરૂ કરી દે, પછી તો કંટાળી જાય. પછી મોલીમાં પણ તેઓનો સ્વભાવ ઝડક્યો, પરિણામે તેઓ ત્યાંય પણ વધારે ટક્યા શક્યા નહીં. કેટલા ગામ બદલ્યા? 4થું ગામ બદલ્યું અને ટીંબી રહેવા ગયા. 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, પણ લખણ ન બદલે લાખા. લખણ બદલાવા જોઈ. રામભાઈ ગામ બદલતા રહ્યા, પણ એનો સ્વભાવ તો એવો ને એવો રહ્યો. રામભાઈ ઉગ્ર સ્વભાવના હતા, પરંતુ એમના દીકરા વીરા ભગત ખૂબ શાંત પ્રકૃતિના હતા. બાપના તમામ દુર્ગુણોથી વીરા ભગત વંચિત રહ્યા હતા. ભગવાનની કોઈક અલૌક કૃપાથી અથવા પૂર્વજન્મના સંસ્કારને કારણે વીરા ભગતમાં દૈવી ગુણોએ વાસ કર્યો હતો. ઘણીવાર દીકરામાં બાપના સંસ્કારો આવે, કાં ઘણીવાર માના સંસ્કારો આવે. ઘણીવાર બાપ સારા એવા ભગવાનના ભગત હોય, પણ ઘણીવાર દીવા પાછળ અંધારું હોય. કારણ શું? કારણ એટલું જ કે પૂર્વજન્મનો કાંઈક લેણ દેણનો સંબંધ હોય તો એ પૂરા કરવા માટે તમારે ત્યાં આત્મા આવેલો હોય. પિતાશ્રીના રોજના વિખવાદ, રોજના ઉચાળા ભરવા, રોજ ગામડા બદલતા રહેવા વીરા ભગતને ગમતું નહોતું. તેઓ પિતાશ્રીને આવા ઉગ્ર સ્વભાવથી અત્યંત કંટાળી ગયા હતા. અશાંત વાતાવરણમાં એમનું મન પણ અશાંત રહેતું હતું. સદ્ગુણોથી શણગારેલું વીરા ભગતનું પોતાનું મન શાંતિનો ઉપાય શોધી રહ્યું હતું. આ જ અરસામાં કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બાબરિયાવાડ અને નાઘેરના ગામડાઓમાં ફરતા ફરતા ટીંબી પધાર્યા. ટીંબીમાં ગામના પાદરમાં રૂપેણ નદીને કિનારે વડલાના વૃક્ષ નીચે સંતોએ ઉતારો કર્યો. સંતોના મુખેથી કથા વાર્તા સાંભળવા માટે ગામના ભાવિક લોકો ભેગા થતા હતા. આવા પવિત્ર સંતો પોતાને ઘરે બેઠા મળ્યા એટલે ગામ લોકોને લાગતું હતું કે આ તો આપણે ત્યાં ઘરે બેઠા ગંગા આવી ગયો.
એમને જાત જાતના બાવા સાધુ જોયા, પરંતુ આવા પવિત્ર ભજનિક સંતોના દર્શન એમને ક્યારેય થયા નહોતા. ગામને પાદર સંતો પધાર્યા છે અને ન સાંભળી હોય એવી નવી નવી વાતો કરે. ગામના લોકોના મોઢેથી આવી વાતો સાંભળીને વીરા સાખડ પણ ગામ લોકોની સાથે સંતોના દર્શને આવ્યા. બંને મહાન સંતોના દર્શન કરતાં વીરા ભગતને અંતરમાં અત્યંત શાંતિ થઈ ગઈ. ક્યાં સ્વામી આવ્યા? ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી. બધાની સાથે તેઓ પણ સભામાં વાતો સાંભળવા બેસી ગયા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની મુખેથી અમૃત ઝરતું હતું. સભાનો શાંત પ્રવાહ અને સ્વામીના મુખથી પ્રભાવિત થતું અમૃતનું પાન કરતા વીરા ભગતને કોઠે દીવા થવા લાગ્યા. જે શાંતિના અનુભવ કરવાની એને ઝંખના હતી એ ખરી શાંતિ આજ એમને પ્રાપ્ત થઈ. સ્વામીની વાણીમાં અનોખો જાદુ હતો. એકવાર સાંભળતા એ વ્યસની બની જતા. સ્વામીની વાણી સાંભળાવીને રહેવાતું નહીં. વ્યસની માણા હોય ને, બીડીનો બંધાણી, તમે એને આખો દી ખાવા ન આપો ને તો ચાલે, બીડી પીવા આપો તો. વીરા ભગતને પણ સ્વામીની વાતોનું વ્યસન લાગી ગયું. હવે તેઓ રોજ સ્વામી પાસે આવવા લાગ્યા. સ્વામીના મુખેથી કથા વાર્તા સાંભળવા લાગ્યા. સ્વામીના ધારદાર ઉપદેશ વચનો એના અંતરની આર પાર ઉતરી ગયા. અલખને આરાધવાની એમની તલબ ધીરે ધીરે વધવા લાગી. તેઓ સ્વામી પાસે આવ્યા. સ્વામીના હાથે કંઠી બંધાવી તેઓ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. વિચાર કરો, ફક્ત વાણી સાંભળી, સંતોનું વર્તન જોયું, ગુણ આવ્યો, મને ભગતનું કામ થઈ ગયું. કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોનો સમાગમ કરવાથી એમના અંતરમાં દિવસે દિવસે ભગવાન પ્રત્યેની ભક્તિ વધવા લાગી. ખાતા પીતા સૂતા દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહેવા લાગ્યું. ધીમે ધીમે સમય જતાં તેઓને ઉત્તમ એકાંતિકી ભક્તિની સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલા. સાધુના સમાગમ વિના કોઈ દિવસ ઉત્તમ હરિભગત થવાય નહીં. કોઈ પણ ભક્તનો ઇતિહાસ તપાસજો તો એને સાધુ કોક મળ્યા હશે તો જ એટલી ઊંચ સ્થિતિએ પહોંચ્યા હોય. એમની શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વશ થઈ ગયા. એક સમય એવો આવ્યો કે બાબરિયાવાડમાં ભગવાન સ્વામિનારાયણ કોઈને અંત સમયે તેડવા જતા તો પહેલાં વીરા ભગતને દર્શન દેતા. લો, કોઈને તેડવા જવાનું હોય ને તો પહેલાં વીરા ભગતની પાસે આવે ને વાત કરે, વીરા આજ હું આને તેડવા જઉં છું. કહેતા કે અમે ઓલા ભગતને તેડવા જઈએ. કોળી જ્ઞાતિમાં આવા ભગત પેદા થાય એ તો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોનો પ્રભાવ માનવો જોઈએ. ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં વીરા ભગતનો પ્રભાવ વધતો જતો હતો. ભગતની પોતાના ઈષ્ટદેવને વિશે અનન્ય ભક્તિ, ન અન્ય ઇતિ અનન્ય. અનન્ય ભક્તિ એટલે ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આસ્થા ન આવે એને અનન્ય ભગત કહેવાય. ભગવાનને છોડીને બીજે ઠેકાણે આસ્થા આવે તો એને અનન્ય ભગત ન કહેવાય. નિષ્ઠા અને ઉપાસનાને કારણે અનેક લોકો ભગત તરફ આકર્ષાયા હતા, જેને લીધે સત્સંગની પણ વૃદ્ધિ થતી હતી. વીરા ભગત વ્યવહારની ઝાઝી માથાકૂટ કરતા નહીં. એને પોતાના ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો હતો. એટલે તો તેઓ ખેતરમાં તનતોડ મહેનત કરી પાક તૈયાર કર્યો હોવા છતાં રખોપું કરવાની માથાકૂટ ન કરતા. પોતાના ખેતરમાં કોઈના માલ ઢોર ચરી જાય તો પણ એની ઉપાધિ કરતા નહીં. ભગવાન ઉપરના આવા ભરોસાને લીધે એની ઉપજ ગામના અન્ય ખેડૂતો કરતાં પણ વિશેષ આવતી. એક વખત વીરા ભગતના ખેતરમાં બાજરો પાકીને તૈયાર થયો.
બાજરો જોયો છે ને તમે? લણીનો સમય નજીક હતો. એવામાં આસપાસના કેટલાક અનાડી લોકોએ વિચાર કર્યો, ભગતના ખેતરમાં પાક તૈયાર છે, રખોપું રાખનાર કોઈ છે નહીં, ભગત રાત્રે ખેતરે આવતા નથી, પડ હાવ રેઢું છે, તો આપણે રાત્રે જઈ અને બાજરો લણી લેવો. આ રીતે સંતલસ કર્યા પછી રાત્રિના સમયે 20-25 માણસો ભગતના ખેતરમાં બાજરો લણવા આવ્યા. જે ભગત અનન્ય ભાવે શ્રીહરિનું ભજન કરે એના યોગ ક્ષેમનું વહન સ્વયં શ્રીહરિ કરેલ. શ્રીધર સ્વામી હતા ને, શ્રીધર સ્વામી તો ભગવદ્ ગીતાનો દરરોજ પાઠ કરે. તે એની અંદર આ શ્લોક આવ્યો, અનન્યાન ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. અનન્ય ભાવે જે મારું સ્મરણ કરે, ભજન કરે, ભગવાને વચન આપ્યું કે એનું યોગ કહેતા મેળવી આપું, ક્ષેમ એટલે એનું રક્ષણ કરું છું. તો ભગવાનના ભગત સાચા, પરંતુ આમ વ્યવહાર ગરીબ ભાવ. તે આ શ્લોક વાંચ્યો ને એટલે એને એમ થયું કે દદામી લખ્યું હોય, ભગવાન આપે છે તો વાત સાચી, પરંતુ વહન શબ્દ લખ્યો. વહન કોને કહેવાય? કે જે રીતે ગધેડા ઉપર ભાર મૂકો અને ગધેડું ઉપાડીને લઈ જાય એને વહન કર્યું કહેવાય. તો ભગવાન આ રીતે ભક્તનો ભાર વહન કરતા હોય છે. તે શ્રીધર સ્વામીને એ વાક્ય બરાબર ન લખ્યું, એને ચેકો મારી વહામીને બદલે દદામી લખી નાખ્યું, આમ ચેકો મારી નાખ્યો. એને પોતે સવારે નાહવા માટે ગયા, ઘરે એના પત્ની હતા. ત્યાં એક બાળક માથા ઉપર મોટું પોટલું મૂકીને આવ્યો અને કહે છે કે આ તમારી વસ્તુ ઉતારી લ્યો. તો એના પત્ની હતા, એને વસ્તુ પોટલી હતી નીચે ઉતારી. તો કહે છે કે તમે કોણ છો? તો કહે છે કે હું એનો સંબંધી છું. એમ તે આમ જ્યાં એ બાળક બોલે છે ને તો જીભ ઉપર આમ ચેકો મારેલો હોય ને લોહી નીકળતું હોય ને એવું દેખાણું શ્રીધરના પત્નીને. એટલે કહે છે કે તમને આ જીભ ઉપર ચેકો કોને માર્યો છે? તો કે તમારા પતિએ. ત્યાં તો ઓલો બાળક અદૃશ્ય થઈ ગયો. પછી શ્રીધર સ્વામી સ્નાન કરીને આવ્યા ને ત્યારે એના પત્નીએ વાત કરી. તો કહે છે કે બીજું કોઈ નહીં પણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન બાળકના વેશે આવી અને આપણને ધનના ભંડાર આપી ગયા. અહીં વીરા ભગત પણ અનન્ય ભગત હતા. તેથી ભગવાન પણ એની રક્ષામાં હાજર હતા. તેઓ જેવા ખેતરમાં પ્રવેશ કરવા ગયા એ વખતે ઘોડા ઉપર બિરાજમાન શ્વેત વસ્ત્રધારી તેજસ્વી પુરુષને જોયા. તેઓ ખેતરને ચારે કોર ઘોડા ઉપર બેસી અને રખોપું કરતા હતા. છતાં આ લોકો નજર ચૂકવી પ્રવેશ કરવા ગયા ને ત્યારે ઘોડે સવારે હાંક મારી હાથમાં હથિયારધારી પુરુષનો પડછંદો અવાજ સાંભળીને લોકો ભયભીત થઈને ભાગી ગયા. આમ એ લોકોએ 3 દિવસ સુધી લાગટ આ રીતે પ્રયાસ કરી જોયો, પરંતુ એમનો ગજ વાગ્યો નહીં. એમના મનમાં થયું કે નક્કી ભગતે કોઈ ભારે ચતુર અને બળવાન રખોપિયો રાખ્યો લાગે છે. એક વખત આ ટોળીના 2-3 આગેવાનોથી રહેવાનું નહીં. એને વીરા ભગત પાસે આવીને કહ્યું, ભગત તમે રખોપિયો ભારે જબરો રાખ્યો છે. આખી રાત આળસ રાખ્યા વગર ઘોડીએ ચડીને તમારા ખેતર ફરતા આંટા મારે છે. તમે આવો રખોપિયો ક્યાંથી ગોઈતો? આ લોકોની વાત સાંભળીને વીરા ભગત સમજી ગયા કે નક્કી મારો મહારાજ મારા ખેતરનું રખોપિયું રાખી રહ્યા છે. વીરા ભગતે કહ્યું, ભાઈઓ મેં તો મારું ખેતર ભગવાનને ભળાવી દીધું છે. હવે ખેતરની રક્ષા કેમ કરવી એમના હાથમાં છે. વાત સાંભળીને અનાળી લોકોને ભારે આશ્ચર્ય થયું. એને વિચાર્યું કે જેના ખેતરની રક્ષા સ્વયં ભગવાન કરતા હોય ને એવા ભગતના ખેતરમાં આપણાથી ચોરી ન કરાય. એમને નિખાલસ દિલે વીરા ભગતની આગળ પોતાના પાપનો એકરાર કર્યો.
વીરા ભગતનું દિલ તો બહુ મોટું હતું. એમને કહ્યું, ભલા માણસ, તમારે બાજરાની જરૂર હોય ને તો ગમે ત્યારે આવીને મારી પાસેથી લઈ જઈજો. કેવો ભગત, આપણા જેવો હોય તો અહીંયા ઝીકી નાખી. અમારા ત્યાં બાજરો લેવા આવ્યા તો પાડી દઈ મારી મારીને. તમારે આવા રાત ઉજાગરા કરવાની જરૂર નથી. લો, વીરા ભગતની વાત સાંભળી ચોર લોકોને ભારે પસ્તાવો થયો. એને ભગતની માફી માંગી. આ વાત વાયુ વેગે ચારે તરફ પ્રસરી. લોકોના દિલમાં વીરા ભગત પ્રત્યે ખૂબ જ ભાવ અને આદર પેદા થયો. વીરા ભગતને સત્સંગ કરાવવાનો ભારે ખપ હતો. લો, શું કરાવવાનો? સત્સંગ કરાવવાનો છે. આપણને આવો ખપ કે આપણા યોગમાં આવે અને ભગવાનની વાતો કરીએ, ભગવાનની ઓળખાણ કરાવીએ, પૂજાપાઠ કરતા કરીએ, મંદિરે આવતા કરીએ. પોતાને પ્રાપ્ત થયેલ અમૂલક ધનને તેઓ બીજાને પણ વેચવા સદા તત્પર રહેતા. ભગવાનના અલૌકિક મહાત્માની વાતો કરી કરીને એમને લગભગ પોતાના બધા સગા વાલાઓમાં સત્સંગ કરાવી દીધો હતો. બોલો, આપણે તો સત્સંગ કોઈનો ટળાવી ન નાખીએ સારું. આ બધાની વચ્ચે એક એમના પિતા રામભાઈ હાવ કોરા ધાકોડ રહી ગયા. બોલો, બીજાને સુધાર્યા પણ ઘરમાં બાપાનો સુધારો નહોતો. રામભાઈ હોકાના હરેડ બંધાણીઓ. હોકો ખબર હે ને તમને? હોકો આવે, હોકો. ચા બીડીને હોકો, વહેલી પડાવે પોકો, પીવે એને રોકો, નહીં તો એને ટોકો. ચા સવારમાં ચા રાયડું પડાવે ને ચા. ચા આવીને એને માં ભૂલવાડી દીધી. હો, ખબર નહીં મારું ચામાં શું આવતું હોય છે. આપણે કોઈ દી ચાખ્યો નથી જિંદગીમાં. મને ખબર જ નથી ચાનું કેવું સારું ટેસ્ટ હોય. પણ મારા હારા માણસો મૂકતા નથી. જ્યાં જવું ત્યાં મોઢામાં નાખીને પીતા જ હોય છે. તો હવે આ શું હોકાના હરેડ બંધાણીઓ બાપા આખો દી ચાલુ જ હોય. હોકો ગગડાવ્યા રાખે મારા હારા. તેવા હાથમાં હોકો રાખીને ભેંસો ચારવા જતા, ભેંસો ચારવા જતા. આ ભેંસોમાં ના રામભાઈમાં કંઈ ફેર મને નથી લાગતો. આખો દિવસ હોકો ફૂંકે રાખે, એલફેલ બોલી, જેની તેની હાથે ઝઘડો કરી રાખે. ઊંડે સુધી પેસી ગયેલો એમનો વાત વાતમાં ઝઘડો કરવાનો સ્વભાવ હજુ ગયો નહોતો. વિચાર કરો. વીરા ભગત એને ખૂબ સમજાવતા. સાધુ સંતો આવે ત્યારે એની પાસે કથા વાર્તા સાંભળવા લઈ જતા. પછી ધીરે ધીરે એમનો સ્વભાવ શાંત થતો હતો. સાધુ પાસે ગયા પછી ધીમે ધીમે પરિવર્તન આવવા માંડ્યું. છતાં ક્યારેક ક્યારેક પોતાનો જૂનો સ્વભાવ ઝળકાવતા અને ગામના લોકો સાથે ઝઘડી પડતા. આવા સમયે વીરા ભગતને ભારે નીચા જોણું થતું. એક વખત કોઈની હારે ભારે ઝઘડો થયેલો, જેને લીધે એમને ટીંબી છોડીને 12 મણ રહેવા જવું પડ્યું. લો, પાછું 12 મણ ટીંબી છોડવું પડ્યું. વીરા ભગત પોતાના પિતાની સાથે જ્યારે 12 મણ રહેતા હતા એ વખતે રાત્રિના સમયે મહારાજે એમને દર્શન દીધા ને કહ્યું, વીરા ભગત, અમે ટીંબીમાં તમારા સાડા ઘેલા ભગત રહે છે, એને અમારા ધામમાં લઈ જઈએ છીએ. આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. મહારાજની વાત સાંભળી વીરા ભગત તુરત 12 મણથી ચાલતા થયા. દિવસ ઉગતા સુધીમાં ટીંબી પહોંચી ગયા. બરાબર એ જ સમયે ટીંબીના વાઘજી મહારાજ પોતાની ભેંસોને લઈને પ્રહર ચારવા જતા હતા. એમણે વીરા ભગતને સવારના સમયે આવતા જોયા એટલે પૂછ્યું, અરે ભગત, અત્યારે વહેલી સવારે ક્યાંથી? વીરા ભગત કહ્યું, હું 12 મણથી આવું છું. ગામનું નામ છે 12 મણ. 12 મણ ગામનું નામ સાંભળ્યું હે તમે કોઈ દી? મેં પહેલાં વહેલા જ સાંભળ્યું હો બાપા. એ ગામમાં તો કેદી જવાનું થાય ખબર નહીં હારું. કારણ કે મારા હાડા ઘેલા ભગત આજે રાત્રે ધામમાં ગયા છે. વાઘજી મહારાજ કે, અરે ભગત, અમે ગામમાં રહીએ છીએ છતાં અમને ખબર નથી, તો તમને ખબર ક્યાંથી પડી? વીરા ભગત કહ્યું, વાઘજી ભગત, આજે રાત્રે ભગવાન સ્વામિનારાયણ મને દર્શન દઈને આ વાત કરી એટલે હું રાત્રે જ 12 મણથી નીકળીને ટીંબી આવ્યો છું. વાઘજી મહારાજ તો આશ્ચર્યથી વીરા ભગતની વાત સાંભળી રહ્યા હો.
વીરા ભગત ઘેલા ભગતને ઘરે પહોંચ્યા. વીરા ભગતના સગા સંબંધીઓને પણ આશ્ચર્ય થયું. ઘેલા ભગત ધામમાં ગયા. એ વાતની હજી આપણે કોઈને જાણ કરી નથી, તો ભગતને કેમ ખબર પડી? વીરા ભગતે એમને પણ પોતાને મહારાજે દર્શન દઈને સમાચાર આપ્યા. એ વાત કરી ત્યારે બધાને આશ્ચર્યનો અવધિ ન રહ્યો. આ અલૌકિક વાત સાંભળીને વાઘજી મહારાજ બીજા કેટલાય કોળી લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. લો, વીરા ભગતના શ્રદ્ધા અને સમર્પણ ગજબના હતા. શ્રદ્ધા પુષ્પ છે અને સમર્પણ છે ને એ સુવાસ છે. જ્યાં સાચી શ્રદ્ધા અને સાચું સમર્પણ હોય ત્યાં જીવન મહેકી ઉઠે. એવું વ્યક્તિત્વ આસપાસના વાતાવરણમાં પણ પોતાની મહેક પસરાવી અનેક લોકોને સુવાસિત કરતું રહે. ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોને વિશે વીરા ભગતની શ્રદ્ધા અને સમર્પણને લીધે વીરા ભગતનું જીવન પણ મહેકતું થયું હતું. એક સમયની વાત છે, સદગુરુ વ્રજાનંદ સ્વામી, કોણ? વ્રજાનંદ સ્વામી. આ વ્રજાનંદ સ્વામી કોણ હતા? હિન્દુસ્તાની સાધુ હતા. અને નીલકંઠ વર્ણીને વનમાં એનો ભેટો થયેલો. કોનો? એનું નામ શું હતું ખબર છે? જયરામદાસ હતું. પછી મહારાજની પાસે આવ્યા અને દીક્ષા આપી અને વ્રજાનંદ સ્વામીને નાન પાડ્યું. તો વ્રજાનંદ સ્વામી બ્રાહ્મણના સમઢિયાળા ગામે મંદિર બંધાવી રહ્યા હતા. એ સમયે સ્થાનિક હરિભક્તોની આર્થિક સ્થિતિ બહુ સદ્ધર નહોતી. બધાએ જેમ તેમ કરી થોડો ઘણો ફંડ ફાળો ભેગો કર્યો હતો. થોડું ફંડ, થોડા રૂપિયાને વધારે જાત મહેનતથી વ્રજાનંદ સ્વામીએ ગાર, માટી અને પથ્થરોનું મંદિર આદર્યું હતું. મંદિરનો કોટલો તૈયાર થઈ ચૂક્યો. હવે એની ઉપર નળિયા ઢાંકવાના હતા. બધું તૈયાર થઈ ગયું, ઉપર નળિયા બાકી હતા. એ માટે નળિયાની જરૂર હતી, પરંતુ નળિયા તાત્કાલિક મળી શકે એમ નહોતા. ચોમાસું નજીક આવતું હતું. જો સમયસર મંદિર માળી લેવામાં ન આવે તો વરસાદને લીધે ગારથી ચણેલા ભીતડા ધોવાઈ જવાની ભીતિ હતી. એ વખતે આવું સિમેન્ટનું કામ નહીં, ગારથી માટીથી ચણતર થતું હતું. તે વરસાદ આવે તો ઉપર નળિયા ન નાખે તો બધું હેઠું આવે. આ અરસામાં વીરા સાખડ સ્વામીના દર્શન માટે સમઢિયાળા આવ્યા બારમણથી. સ્વામીએ કહ્યું, વીરા ભગત, જેઠ માસ બેસી ગયો છે. ચોમાસા પહેલાં મંદિર માળવું જરૂરી છે, પણ નળિયા મળતા નથી. તમારા ગામમાં ક્યાંય નળિયા મળી શકે એમ છે? વીરા ભગત એ જ સમયે ઝડપથી કલ્પી ન શકાય એવો નિર્ણય કર્યો. એમણે કહ્યું, મા બાપ, નળિયા તૈયાર જ છે, ગાડા મોકલો એટલે ભરાવી દઉં. સ્વામી હરિભક્તોને તૈયાર કરી ગાડા મોકલ્યા. સાથે 2 સાધુઓને પણ મોકલ્યા. વીરા સાકળ ગાડાઓને સીધા પોતાના ઘરે લઈ ગયા અને પોતાના રહેણાંક ઉપરથી નળિયા ઉતારી ગાડામાં ભરવા માંડ્યા. પોતાના ઘર ઉપર હતા ને એ ઉતારવા માંડ્યા. ગાડાવાળા હરિભક્તો અને સાધુઓ ના પાડતા રહ્યા. અરે ભગત, તમે આ શું કરો છો? સ્વામીએ વેચાતા નળિયા લેવાનું કહ્યું છે, આ ઘરના નળિયા ઉતારવાનું નથી કહ્યું. તમે રહેણાંકના નળિયા ઉતારવાનું રહેવા દો. હમણાં ચોમાસું આવી જશે, પરિવારને નોંધારું રહેવું પડશે. વીરા ભગતે કહ્યું, સ્વામી, અમારા ઘર ઉપર નળિયા ન હોય, ઘાસના છાજ જ હોય, અમેરિયા કોળી. આ ઘર ઉપર જે નળિયા દેખાય છે ને, એ તો સ્વામી જેવા સંતોના પ્રતાપથી છે. અમે તો ગમે એમ કરીને અમારું ફોડી લઈશું, પણ ભગવાનનું મંદિર અધૂરું રહી જાય એ સારું ન લાગે હો. અમેરિકામાં કેટલા બધા મંદિર હરિભગતે પોતાના મંદિર ઘર ગીરવે મૂકીને કર્યા છે હો.
એ સમયે બહુ અઘરું હતું. આજથી 40 વર્ષની વાત છે, 35-40 વર્ષની. અત્યારે તો ભગવાનની દયા છે. એમ કહી સંતો હરિભક્તો ના પાડતા રહ્યા અને ભગતે નડિયાથી ગાડા ભરી દીધા. હો, હરિભક્તો અને સંતોએ સમરડિયાળે આવી વ્રજાનંદ સ્વામીની બધી વાત કરી. વીરા ભગતનું સમર્પણ જોઈને વ્રજાનંદ સ્વામી ખૂબ રાજી થયા. હો, વીરા સાખળના નડિયાના સમર્પણથી સમઢિયાળાનું મંદિર માળાઈ ગયું. એટલામાં ચોમાસું પણ બેસી ગયું. કહેવાય છે કે આ ચોમાસાના વરસાદમાં મહારાજે વીરા સાખળના પરિવારની અદ્ભુત રક્ષા કરી હતી. નવાઈની વાત એ હતી કે બધે જ વરસાદ વરસતો હતો, પણ વીરા ભગતના માણન વગરના ઘર ઉપર એક છાંટોય પડતો નહોતો. વિચાર કરો, ગજબની રક્ષા કરી. બીજે બધે વરસાદ, એક ભગતના ઘરમાં ઉપર જ નહીં, બીજે બધે ગામમાં વરસાદ વધે. કોઈ અદ્રશ્ય અવકાશી આવરણ વીરા સાખળના ભીતડા ઉપર ઊભેલા ઘરની રક્ષા કરી રહ્યું હતું. ભગવાન શ્રી હરિ જ્યારે દાદા ખાચરને પરણાવવા ભટવદર આવેલા ત્યારે ઘેલા કોળી, જોગા કોળી અને પોતાના પિતા રામભાઈને સાથે લઈને વીરા ભગત મહારાજના દર્શન માટે ભટવદર ગયા હતા. લો, વિચાર કરો, ભટવદર ગયા હતા. ભટવદર કોના લગ્ન કર્યા હતા? દાદા ખાચરના. એના સસરાનું નામ શું હતું? નાગપાલ વરુ. નાગપાલ વરુ એ પણ ભારાડી હતા. હો, પછી ભગવાને માગવાનું કીધું તો મહારાજને કે મહારાજ, તમારો જે આશ્રિત હોય એના તમારે ગુના જોવાના નહીં, ધામમાં લઈ જવાના. મહારાજ કે જાઓ, વચન આપ્યું. ત્યાં પાણી નહોતું. મહારાજ કે તમે વીરડી ગાળો, પાણી થાય છે. જાન મોટી લઈને ગયા, નહીં તો પાણીની કંઈ પીવા માટેની સુવિધા નહીં, બધા મૂંઝાણા. મહારાજ કે પાણી નીકળશે, અને પાણી નીકળ્યું. આજ પણ પાણી છે. તો ભટવદર કોણ ગયા હતા? વીરા ભગત એના બાપાને લઈને ગયા હતા. હોકાવાળા બાપા. ત્યાં વિવિધ ફળ, ફૂલ, વસ્ત્ર, અલંકારના ટોપલા મહારાજને અર્પણ કર્યા. દેહ કરીને ખૂબ સેવા કરીને મહારાજનો રાજીપો લીધો હતો. વીરા ભગતના નાના ભાઈનું નામ હતો રાણો. વીરો રાણો. રામા બાપાએ નામ તો સારા રાખ્યા. તેઓ જન્મથી અંધ હતા. બીજો ભાઈ હતો ને જન્મથી અંધ. કેવું કહેવાય? જેને આંખો ન હોય ને એને આંખની કિંમત સમજાય. આપણને ભગવાને આંખ આપી છે ને, દેખતા કર્યા ને, એટલે આંખની કિંમત આપણને નથી. એમણે આખી જિંદગી બ્રહ્મચર્ય પાડ્યું હતું. અને અંધ હોવા છતાંય બ્રાહ્મણની પેટે સોળે રહીને પોતાની રસોઈ બનાવી, નદીએ પાણી ભરવા જવું, કપડાં ધોવા વગેરે બધી ક્રિયા કરતા હતા. બોલો, પોતે જાય તે રસોઈ બનાવવાની, કોઈના હાથનું નહીં જમવાનું. પોતે પાણી ભરવા માટે જાય, દેખતા નહોતો હોય. અને સુરદાસમાં એ તાકાત હોય. હો, જોઈજો, જેટલા સુરદાસ હશે ને એને સંગીત આવડતું જ હશે મોટા ભાગે. તમે જોઈજો, સંગીત એને મોટા ભાગે આવડતું હશે. હાર્મોનિયમ વગાડતા હશે, પાવરફુલ તબલા વગાડતા હશે. એટલે અમારા હળવદમાં સંતો શીખતા હતો તો એક અંધ સુરદાસજી શીખવાડવા આવતા. તબલા અને હાર્મોનિયમ બે વગાડે એટલે આપણે તો જોઈએ કમાલ છે. આપણે દેખતા 100 વર્ષ સુધી શીખીએ તો મેં કીધું આવું તો હું ન વગાડી આખું. કારણ કે આપણી જે શક્તિ છે ને, એલફેલ ન જોવાનું જો કરીએ છે ને, એટલે આપણી શક્તિ હણાઈ ગઈ છે. મહાભારતમાં કથા નથી આવતી? વિચાર કરો, ઓલી ગાંધારી એ કે મારો પતિ જોઈ ન શકતો હોય તો મારી દુનિયાને જોઈ નથી, એને પટ્ટી બાંધી દીધી. અને એનો પ્રતાપ, એની શક્તિ તમે દેખો. જ્યારે મહાભારત થવાનું હતું ત્યારે
એની માને વાત કરી કે મારો વિજય થાય એવા આશીર્વાદ આપો. તો ગાંધારી કહે છે કે બેટા તું કાલ સવારે નગ્ન થઈને મારી પાસે આવજે, હું તને આશીર્વાદ આપીશ. હવે દુર્યોધન માએ કીધું એટલે એ તો નગ્ન થઈને નીકળ્યો માની પાસે જવા. ભગવાને વિચાર કર્યો કે જો આ રીતે જશે ને એની માં આશીર્વાદ આપશે ને દ્રષ્ટિ કરશે એટલે આ તો લોખંડનો વજ્રનો થઈ જાય, કોઈના બાપની તાકાત નહીં પછી અને મારી શકે કોઈ. એટલે રસ્તામાં ભગવાને માળીનું સ્વરૂપ ધારણ કરીને સામે મળ્યા. દુર્યોધનને કહે છે કે આમ તાજો જન્મેલો હોય એવું કઈ બાજુ જવું છે તારે? તો કે મારા માની પાસે આશીર્વાદ લેવા માટે જવું છે. એલા માની પાસે જવું હોય તો આ રીતે જવાય? એમ કર, થોડુંક ભગવાન આમ ફૂલનો પુષ્પ ઓલો લાવ્યા છે એ કે થોડુંક આમ અહીં વીંટેડી દે. તે ભગવાને આપ્યું એટલે એને વીંટેડી દીધું કે મા પાસે થાવ આવી રીતે ન જવાય એમ. પછી માની પાસે જઈને ઊભો રહ્યો એ તો માને કે માં હું આવ્યો, આશીર્વાદ આપો. અને તમે વિચાર કરજો કે ગાંધારીએ અત્યાર સુધી પટ્ટી બાંધી રાખી હતી એટલા માટે એનામ કેટલી તાકાત કે આમ એ પટ્ટી ખોલીને આમ જ્યાં દુર્યોધનની સામે આમ નજર કરીને તો આખો વજ્રનો થઈ ગયો. બોલો. પછી ગાંધારી આમ જોયું ને કે બેટા મેં તો તને આવ નગ્ન થઈને આવવાનું કીધું હતું, આ શું તું આવરણ બાંધીને આવ્યો? એ કે હું તો નગ્ન થઈને આવતો હતો પણ રસ્તામાં એક માળી મળ્યો, એને કીધું કે આ થોડાક ફૂલ વીંટી દે એમ. ગાંધારી કે માળી નહીં વનમાળી હોવો જોઈએ. અને એટલો કેડે કાચો રહી ગયો. અને ભીમનું દુર્યોધનનું જ્યારે યુદ્ધ થયું ગમે એમ ગદા મારે ને ઓલાને કાંઈ ન થાય. ભાઈ ભગવાન સામે બેઠા હતા એને ઈશારો કર્યો અહીંયા અહીંયા, અને ભીમે જે ગદા મૂકી રાઈડ પાડી ગયો. અને ઓલા બળદેવજી હતા, કારણ કે બળદેવજીએ એને યુદ્ધ શીખવાડેલું હતું દુર્યોધનને, અને એ યુદ્ધનો નિયમ ભંગ કર્યો. કેડ ઉપર કોઈને ન રહે આ રીતે પ્રહાર કરી શકાય. અને પછી તો બળદેવજી એવા ક્રોધાવેશમાં આવી ગયા એ ભીમને મૂકવું નહીં એમ. પછી કૃષ્ણ ભગવાન કહે છે કે યુદ્ધના સમયે જ્યારે અભિમન્યુને મારવાનો હતો ત્યારે બધાએ ભેગા થઈને આ રીતે પ્રહાર કર્યો. એ યુદ્ધનો નિયમ હતો. એક પાસે એક અધર્મની એટલી વાતો કરી. બળદેવજીને એમ થયું કે આની પાસે કંઈ બોલાય એવું છે ને, એ તો યુદ્ધ છોડીને જતા જ રહીએ. પણ મારો કહેવાનો આશય કે ભગવાને આપણને ગજબની શક્તિ આપેલી છે, પરંતુ ઇન્દ્રિયો દ્વારા આપણી શક્તિ વેડફાઈ જાય છે. આંખથી ન જોવાનું આપણે જો કરીએ છીએ, કાનથી ન સાંભળવાનું બધું સાંભળ કરીએ છીએ, મોઢાથી ન બોલવાના બધે બોલ્યા કરીએ છીએ ને, એટલા માટે આપણી શક્તિ વેડફાઈ જાય છે. તો આ ભગત કેવા હતા? કપડાં ધોવા વગેરે બધી ક્રિયા જાતે કરતા અંધ હોવા છતાં રાણાભાઈ સમજણા થયા પછી એમને ક્યારે કોઈના ઘરના અન્ન જળ લીધા નહોતા. વિચાર કરો, આપણે કોઈ હોટલ બાકી નથી મૂકતા. ભગવાનના ભગત હોય, કપાળમાં તિલક ચાંદલો હોય તોય હો. અમુક તો લારીએ ખાવું હોય ને દેશમાં, અહીંની વાત નથી કરતો, અહીંયા કોઈ બહારનું ખાતા જ નથી એટલે વાત કરાય જ નહીં. બધા ભગત તે લારીએ ખાવું હોય એટલે અહીંયા તો પાછો શું સ્વામિનારાયણને ખબર હોય કે આ તો સ્વામિનારાયણનો ભગત તિલક ચાંદલો હોય ને, તો મારા ભગત પાકા ખરા ને તે તિલક ચાંદલો ભૂમીને જાય. બોલો. વીરા ભગતના બહેનનું નામ કુરીબાઈ હતું. કુરીબાઈ હો. તેઓ પણ ખૂબ સારા ભગત હતા. તેઓને શરીર છોડવાનું થયું એ પહેલાં 3 દિવસે મહારાજે દર્શન દઈને કહ્યું હતું કે અમે તમને 3 દિવસ પછી ધામમાં તેડી જશું. આમાં પુરુષ કે સ્ત્રી કોઈ પણ હોય, ભગવાનની જે ભક્તિ કરે એને ભગવાન તેડવા આવે છે. કોઈ પણ જ્ઞાતિનો હોય, એવો દાવો નથી કે બ્રાહ્મણ હોય એને જ ભગવાન તેડી જાય ને બીજાને નહીં. એમ કોઈ પણ જ્ઞાતિનો ભક્તિનો બધાને અધિકાર છે. સબરી ભીલ જ્ઞાતિની હતી ને તો ભગવાન એમની પાસે ગયા, હેઠા બોર જમ્યા.
અને એ જ પ્રમાણે ભગવાન શ્રી હરિ એને ધામમાં તેડી ગયા. કોને ધામમાં તેડી ગયા? વીરા ભગતની બેનને. વીરા ભગતને 3 દીકરા હતા, ભીમ, અમરો અને કાનો. ત્રણેય ખૂબ સારો સત્સંગ રાખતા હતા. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા. એમાંય અમરા ભગત આખી જિંદગી બ્રહ્મચર્ય પાડીને ભગવાનનું ભજન કર્યું હતું. ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોનો ખૂબ રાજીપો મેળવ્યો હતો. વાલા ભક્તજનો, એવા જ ટીંબી ગામના એક વીરા ભગત થઈ ગયા. આ સાંખળ જ્ઞાતિના હતા. અને ભીમો, અમરો અને કાનો, આ 3 વીરા સાંખળના દીકરા, તેઓ પણ સારા સત્સંગી હતા. પરંતુ વૈચલા દીકરા અમરો, આ એમના દીકરાઓ વીરા ભગતના, પોતાના પિતાશ્રી જેવા ભક્તરાજ અને ઉચ્ચ સ્થિતિને પામ્યા હતા. 3 દીકરા હતા ને, ક્યાં 3 દીકરા? ભીમો, અમરો અને કાનો. તો એમાં અમરા ભગત હતા ને, એ બાપા જેવા દીકરા થયા, બહુ સારા ભગવાનના ભગત. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી એ મુમુક્ષુઓના વાણી વર્તન ઉજળિયાતોને પણ શરમાવે ને એવા થયા હતા. હતા કોળી જ્ઞાતિના, પણ એના જે વર્તમાન હતા એ તો બ્રાહ્મણ જેવા હતા. એ જ્યાં ત્યાં એમના ગળામાં ઝૂલતી કંઠી અને મુખમાં સ્વામિનારાયણ મહામંત્રનો જપ સૌની આંખોને આકર્ષિત. અખાજ ખાવાનું બંધ થઈ ગયું હતું. દારૂ, ચોરી, અવેરી છોડી દીધા હતા. એમનું સ્થાન પૂજાપાઠ, દેવદર્શને લઈ લીધું હતું. અમરા ભગતની શ્રદ્ધા અને મુમુક્ષુના લીધે ગુણાતીતાનંદ સ્વામીની એના ઉપર કૃપા વરસી હતી. કોળી જ્ઞાતિના શિરમોડ ભગત થયા હતા. સ્વામી જ્યારે ઉના વિસ્તારમાં પધારતા ત્યારે અમરા ભગત સ્વામીનો ખૂબ સમાગમ કરતા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે વાછડો પોતાની માને સામે ધાયો હોય ને, એ બળદ થાય ત્યારે ગુડિયા ન વાળે. ગુડિયા એટલે શું? બેય ન જાય. સ્વામીના આ વચનને અમરા ભગતે સિદ્ધ કર્યા હતા. ગુણાતીત માનો સમાગમ કરીને અમરા ભગત દેહાતીત થઈ ગયા હતા. મનના માણીગર થયા હતા. પંચભૂતના ખોડિયાને આત્માથી નોખું કરી નાખ્યું. અમરાની સ્થિતિથી સ્વામી વાકેફ હતા. એટલે સ્વામી એમને પોતાની સાથે રાખતા. અવારનવાર એમને પોતાની સાથે ગઢપુર, વડતાલ વગેરે સ્થળોએ લઈ જતા હતા. એક સમયે, હવે વાત સાંભળવા જઈએ. હવે એક સમયે અમરા ભગત ગુણાતીતાનંદ સ્વામીની સાથે ઉત્સવ પ્રસંગે ગઢપુર આવ્યા. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. વિપુલભાઈ કર્યા છે દર્શન? જેને સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન કર્યા હોય તો ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શન કરી લેવાના. એવડા સ્વામિનારાયણ ભગવાન હતા. સ્વામિનારાયણ ભગવાનની કોપી એટલે ગઢપુરના ગોપીનાથજી મહારાજ. જેવડા હાથ, જેવડા પગ, જેવડું મુખ, જેવું સ્વામિનારાયણ ભગવાનનું હતું એ કોપી ટુ કોપી એટલે ગોપીનાથજી મહારાજ. તો દર્શન કરી અમરો ભગત ધન્ય ધન્ય થઈ ગયા. ગઢપુરમાં સ્વામી રોકાયા, ત્યાં સુધી અમરા ભગત પણ સાથે સાથે રોકાયા. પહાડી શરીર હો અમરા ભગતનું, બલિષ્ઠ ભુજાઓ, આમ તાકાતવાળો. કેળવાયેલું શરીર અમરા ભગતની મુઠ્ઠી હતી, મૂડી હતી. સવારે ઉઠે ત્યારથી મોડી રાત સુધી વગર થાય કે સેવા કરે જ રાખતા. રોજ વહેલા ઉઠી રસ્તો વાળતા, ચોક વાળતા, ઝાડા પેશાબના ખાડાઓ સાફ રાખતા, રસોઈના વાસણો સાફ કરતા. અમરા ભગતને આમ દોડી દોડીને ઉત્સાહથી સેવા કરતા જોઈ નાના મોટા સર્વે સંતો આ યુવાન ઉપર ખૂબ જ રાજી થતા. જો દોડી દોડીને સેવા કરતો હોય ને બધાની નજરે ચડી જાય અને બધા એની ઉપર રાજી થાય કે ઓહો આ કેટલી સેવા કરતો હે. બાકી બેઠો બેઠો ઓર્ડર કે કરતો હોય,
આખને આ વાસણ પડ્યું, આ તાળી ઉટકીને આ, એના પર કોઈ રાજી ન થાય. એકવાર ગઢપુરના સભા મંડપમાં સંતો હરિભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠેલી હતી. સભામાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે અનેક પવિત્ર નંદ સંતો બિરાજમાન હતા. લો, અમરા ભગત સભામાં દર્શને આવ્યા. અમરા ભગતની 18 વર્ષની ઉંમર હતી. 18 વર્ષની. ફૂટડું શરીર હતું, માથે ફાળિયું બાંધ્યું હતું, કેડિયું અને સુરવાલ પહેર્યો હતો. પહેલાં માણસો કેડિયા પહેરતા, સુરવાળ નીચે. કપાળમાં ભડકા જેવા તિલક ચાંદલો કર્યા હતા. ગળામાં બેવડી તુલસીની કંઠી અને હાથમાં માળ ધારણ કર્યા હતા. મુખ ઉપર સત્સંગનું તેજ ઓપતું હતું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કોળી ભગતને ઘૂંટીને બ્રહ્મરસ પાયો હતો. અમરા ભગત ગામડાના ભલા ભોળા ભગત હતા. એમને કાંઈ સભાના વિધિ વિધાનની પેઢી નહોતી. એ તો સીધા રઘુવીરજી મહારાજની પાટ પાસે પહોંચ્યા. માથેથી ફાળિયું ઉતાર્યું અને મોટેથી બોલ્યા, મહારાજ જય સ્વામિનારાયણ. કહેતા કહેતા અમરા ભગતે પોતાનું માથું રઘુવીરજી મહારાજના ખોળા મૂકી દીધું. લો, આખી સભાનું ધ્યાન અમરા ભગત તરફ આકર્ષાયું. જૂના જમાનામાં કોળી જ્ઞાતિમાં માથા ઉપર ઓળિયા રાખવાનો રિવાજ હતો. માથાના વાળને ખભા પાસેથી એક ધારા કાપવામાં આવે, એને ઓળિયા કહેવાય. વાળમાં પણ અલગ અલગ સ્ટાઇલ હોય છે ને. મને તો નામ આવડતા નથી બાપા, આપણે તો એક જ સ્ટાઇલ કપાતા. અત્યારે તો બાપા વાળ માટે રૂપિયા કંઈ ખર્ચે છે, તમને તો બધાને ખબર હશે. એમાં બહેનોની તો વાત જ ન થાય. એને ઓળિયા વાળ કહેવાય. અમરા ભગતે જેવું માથું રઘુવીરજી મહારાજશ્રીને ખોળામાં મૂક્યું એટલે એના વાળના ઓળિયા ઊંધા થઈને મહારાજશ્રીના ખોળામાં આવી ગયા. રઘુવીરજી મહારાજે આ પ્રેમી ભગતનો ભાવ જોઈને પોતાના 2 હાથ ભગતના ઓળિયા પકડાને કહી, ભગત વાળ સારા રાખ્યા છે. અમરા ભગતને તો ભગવાનના દીકરાએ માથે હાથ મૂક્યો અને ઓળિયા પકડ્યા એટલે અંદરમાં આનંદ થઈ ગયો. અમરા ભગતને થયું, આજ મારા ભાગ્ય ઉઘડી ગયા, કારણ કે ભગવાન જેવા આચાર્ય મારા વાળ પકડ્યા. મોટા મોટા સદગુરુ સંતોને આખી સભા અનોખા પ્રસંગને નિરખી રહ્યા હતા. ભગતનો ભાવ અને આચાર્ય રઘુવીરજી મહારાજની વાત સાંભળી મોટા મોટા સંતો હસવા માંડ્યા. અમરા ભગત ઉપર અંતરનો રાજીપો વરસાવવા માંડ્યા. અમરા ભગત મહારાજશ્રીના દર્શન કરી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને મોટેથી મા બાપ જય સ્વામિનારાયણ કહી એને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું. આવો ભગત. માથાના વારના ઓળિયા પાછા ઊંધા વળી ગયા. ગોપાળાનંદ સ્વામીએ પણ મંદ મંદ હસતા શ્રદ્ધાવાન મુક્તના માથા ઉપર 2 હાથ મેલી અને આશીર્વાદ આપ્યા. અમરા ભગતે ગુણાતીતાનંદ સ્વામીના ખોળામાં માથું મૂક્યું. સ્વામીએ પણ આ જ રીતે ઓળિયા પકડ્યા. પછી તો ભગતને માથે હાથ મૂકી એના ઓળિયા પકડવાની સંતોમાં પરંપરા ચાલી. અન્ય મોટા મોટા સંતોએ પણ અમરા ભગતના માથા ઉપર હાથ મેલ્યાને આશીર્વાદ દીધા. આજે અમરા ભગતના આનંદનો પાર નહોતો. ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજે માથા ઉપર હાથ મૂક્યા. મોટા મોટા સાધુઓએ એને માથે હાથ મેલ્યા. અમરા ભગતને તો જાણે બહુ મોટો પુરસ્કાર મળી ગયો. એમની જિંદગી સફળ થઈ ગઈ. એમના ભીતરમાં મહિમાની ભરતી ચડી, મનોમન ગાંઠ વાળી. ભગવાન જેવા આચાર્ય અને મોટા મોટા સાધુએ મારા માથા ઉપર હાથ મેલ્યા. આજે મારા વાળ પ્રસાદીના થઈ ગયા. હવે મારે મારા માથા ઉપર વાણંદને હાથ મેલવા દેવો નથી ને આ પ્રસાદીના વાળ ક્યારેય કપાવા નથી. વળી ભગતને વિચાર થયો, વાણંદ તો મારા માથા ઉપર હાથ નહીં મેલે, પરંતુ હું લગ્ન કરું તો ક્યારેક ઘરવાળી માથા ઉપર હાથ મેલે અને મારા પ્રસાદીના વાળ અભડાઈ જાય. આવું વિચારીને અમરા ભગત એક અદ્ભુત પ્રતિજ્ઞા કરી કે હું ક્યારે લગ્ન નહીં કરું. વિચાર તો કરો, એને કેવો કેફ ચડી ગયો કે મારા માથા ઉપર રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી હાથ મૂક્યા એટલે માથા ઉપર હવે બીજા કોઈનો હાથ પડવો ન જોઈએ.
ધર્મ જગતના ઇતિહાસમાં આ ઘટના અજોડ હતી હો. 18 વર્ષના નવયુવાન ભગતની આ ભીષ્મ પ્રતિજ્ઞાથી સમસ્ત વાતાવરણમાં જય હો ના ઘોષ ઉઠ્યા. પ્રસાદીના વાળને હાચવવા માટે અમરા ભગતે સંસાર હરામ કર્યો. આખી જિંદગી બ્રહ્મચર્યનું પાલન કર્યું હો. ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતની કૃપાથી અમરા ભગતની સ્થિતિ ઉત્તમ યોગી જેવી બની ગઈ. ભગતે છતે દેહે માયાના બધા આવરણ કાપી નાખ્યા. મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા. મોટા સંતોની પાસેથી એવું સાંભળવા મળે છે કે ટીંબીમાં કોઈ પણ બાઈને સુખ પ્રસવ ન થતો હોય અને અમરા ભગતને ખબર પડે તો ભગત પોતાની નાડીનો છેડો પાણીમાં બોળી મોકલતા. એ પાણી પીવાથી બાઈને સુખપૂર્વક પ્રસૂતિ થતી. એ વખતે આવા દવાખાના નહોતા. તો કોઈ બેને આ રીતે સુખપૂર્વક પ્રસૂતિ ન થતી હોય તો ભગતની પાસે આવે તો ભગત શું કરે, ઓલી ચોયણી પહેરતા ને એની નાડી હોય ને પાણી બોળીને આપે, આ પાણી પીવડાવી દેજો અને છોકરો જન્મી જાય. લો, અમરા ભગતને મહારાજ અને મોટા સંતો મળ્યાનો ભારે કેફ હતો. તેઓ કહેતા કે હું તો બ્રહ્મચર્ય પાડું છું, પરંતુ સાથે સાથે મારી ચોરણીની નાડી પણ બ્રહ્મચર્ય પાડે છે. ગજબની વાતો છે હો આ બધી. ભગતની અને જગતની રીત નોખી હોય છે. ભગતની રીત જગતને બંધ બેસતી નથી અને જગતની રીત ભગતને બંધ બેસતી નથી. બહારની ક્રિયા જોઈને હજુ સુધી કોઈ સાચા ભગતની ઓળખાણ થઈ નથી અને થશે પણ નહીં. હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એ તો પોતા જેવા જ માને. આ ખાય, આ પીવે, આ મારી જેમ સંસારમાં રહેલો. ઈમાન મારા શું ફરક? ભગતની ઓળખાણ કરવા તો એના જેવી પાત્રતા કેળવવી પડે, એના અંતરાત્મામાં ડોક્યું કરવું પડે. અમરા ભગતનું ખોડિયું કોળી જ્ઞાતિનું હતું, પણ માયેલો પરબ્રહ્મ સાથે જોડાઈ ગયો હતો. ભગતનો લગર વગર વેશ અને દેહાતી ક્રિયા ભલ ભલા અને ગોથા ખવડાવે ને એવી હતી. આમ હાવ સાદો વેશ, કોઈને ખબર ન પડે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અમરા ભગતને સાથે લઈને ચૈત્રી સમયો કરવા વડતાલ પધાર્યા. દૂર ઉના તરફના દરિયા કાંઠામાં વસતા આવા અમરા ભગત જેવા હરિભક્તોને વડતાલ ધામના દર્શન એટલે જાણે 68 તીરથના દર્શન. વડતાલમાં હાલ જ્યાં સભા મંડપ છે ને એના ઉપરના ભાગના મેળે સ્વામી અને સાથે આવેલા સંતો હરિભક્તોનો ઉતારો હતો. એકાદશીનો દિવસ હતો. તે દિવસે પ્રસાદમાં આખા કેળા વેચાતા હતા. સંતો હરિભક્તો કેળાનો પ્રસાદ જમી રહ્યા હતા. એ વખતે અમરા ભગત મેળાની બહારની નાનકડી ઓસરીમાં બેસી પોતાની કુહાડીથી કેળાને કાપી કાપી ટુકડા કરી કેળાનો પ્રસાદ જમી રહ્યા હતા. કોઈ સાધુ આ જોઈ ગયા એટલે હસવા માંડ્યા. એણે સ્વામીને કહ્યું, સ્વામી જુઓ તો ખરા, આ અમરા ભગત કેળું ખાતા ક્યાં આવડે? કુહાડીએ કાપીને ખાય કેળું. સ્વામીએ કહ્યું, સાધરામ, એને કેળું ખાતા નથી આવડતું, પરંતુ માયાના 8 આવરણને કાપતા આવડે છે. ભલે તમે સાધુ થયા, પણ માયાના આવરણને કાપવાની કળા તમારે અમરા ભગતની પાસેથી શીખવી પડશે. જીવનભર બ્રહ્મચારી રહેવાના સંકલ્પ બાદ અમરા ભગત ટીંબીના મંદિરમાં રહેતા, ઠાકોરજીની સેવા કરતા. એમના ઘરેથી મંદિરે સીધું પાણી આવતા. અમરા ભગત જાતે ઠાકોરજીનો થાળ કરતા. દિવસમાં માત્ર 1 વાર ભોજન કરતા. પાછું મંદિરનું ખાવાનું નહીં, ઘરેથી સીધું આવે. એમને ઘરે જવાનું બંધ કર્યું, છતાં કુટુંબીઓને પોતે માથે પડે છે એવું ન લાગે એટલે તેઓ ખેતરે જતા. પાછા ઘરના એમ ન થાય ને, અમારે બેઠો બેઠો ખાય છે એમ થાય એટલું કામ કરતા. વધારે પડતો સમય મંદિરમાં કાઢતા. જોકે એના પરિવારજનો અમરા ભગત પ્રત્યે ભારે આદર સેવતા. કામકાજ કરવાની ના પાડતા, પણ અમરા ભગત માનતા નહીં. હવે આવા ભગત હોય એના પ્રત્યે કેટલો આદર ભાવ હોય કે ઓ આટલું ભગવાનનું ભગત ભજન કરે. અમરા ભગત કહેતા કે
આળસુ થઈને પડી રહેવાય નહીં. શરીર ચાલે ને ત્યાં સુધી જાત મહેનતનું ખાવું પણ મફતનું ન ખાવું. ભગતની વ્યવહારિક સમજણ પણ જ્ઞાન માર્ગ જેટલી ઉત્તમ હતી હો. ટીંબીમાં વાણિયાઓનો ખૂબ સારો સત્સંગ હતો. આ બધા વણિક હરિભક્તોને અમરા ભગતનો ખૂબ મહિમા હતો. ટીંબીના વત્સરાજ શેઠને અમરા ભગત સાથે ખૂબ હેત હતું, શેઠિયાને હો. તેઓ ઘણીવાર ભગતને આગ્રહ કરતા અને કહેતા, ભગત તમારું જીવન તો સાધુ જેવું છે, માટે તમે અમારા ઘરનું સીધું પાણી સ્વીકારો. વત્સરાજ શેઠ ખૂબ આગ્રહ કરતા. અમરા ભગત ક્યારેક એમને રાજી રાખવા એમની વાત સ્વીકારતા, બાકી પોતાની રીતે જે મળે એમને નિવારણ કરી લેતા. સાદું જીવન, સાદું ભોજન, સાધારણ વ્યવહાર છતાં અમરા ભગત અહર્નિશ આનંદમાં રહેતા હો. એક વખત વત્સરાજ શેઠે અમરા ભગતને પૂછ્યું, ભગત અમારી પાસે ઢગલાબંધ સંપત્તિ છે, છતાં અમને તમારા જેવો આનંદ આવતો નથી. તમારી પાસે જીવન જરૂરિયાતની બહુ ઓછી સામગ્રી, છતાં તમે આટલા બધા આનંદમાં રહો, એનું કારણ શું? શેઠિયાએ પૂછ્યું, અમારી પાસે તો આટલું બધું છે, તમારી પાસે કાંઈ નથી તોય તમે આટે પોર આનંદમાં હોય. અમારી પાસે તો આટલા રૂપિયા છે, સંપત્તિ છે, છતાંય તમારી જેમ કેમ આનંદમાં નથી રહી શકતા? આનું કારણ શું? અમરા ભગત કહે, શેઠ આનંદ તો સહજાનંદ સ્વામીમાંથી આવે, વિષયો કે સંપત્તિમાંથી ન આવે. આપણને સર્વોપરી સર્વાવતારી સર્વ કારણના કારણ ચિંતામણી જેવા મહારાજ મળ્યા પછી કંગાલપણું શા માટે રાખવું જોઈએ? નિષ્કુળાનંદ સ્વામી કહે, સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. વત્સરાજ શેઠને અમરા ભગતની આનંદપૂર્ણ અવસ્થા જોઈને મીઠી ઈર્ષા થતી હો. અમરા ભગતનું શરીર પહાડી બળવાન હતું. એમના અંતરમાં ભગવાન અને સંતોની પ્રેમપૂર્વક સેવા કરવાનું તાન રહેતું. તેઓ મનમાં મોહ ચડે એટલે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ કરવા પહોંચી જતા. ક્યારેક 2 મહિના, ક્યારેક 4 મહિના જુનાગઢમાં રહેતા, શ્રદ્ધાથી મંદિરની સેવા કરતા. લો અમારે વિપુલભાઈ દર એકાદશીએ આવે. એનું ઘર અહીંથી કેટલું દૂર છે ખબર છે? કેટલી કલાક થાય અહીંથી? 4 કલાક થાય. અહીંથી 4 કલાક દૂર રહે હો. તો એકાદશી આવે, સવારે આવે તો ઠેઠ બપોર સુધી રહે, બપોર પછી આવે તો ઠેઠ હાંડ સુધી. જો હજી રોકાણા 4 કલાક જવાનું ઘરે, તોય બેઠા કથામાં હો. તો ક્યારેક 4 મહિના જુનાગઢમાં રહેતા, શ્રદ્ધાથી મંદિરની સેવા કરતા. તેઓ હંમેશા મંદિરની ચારે બાજુનો વિશાળ ચોક વાળતા. બપોર અને સાંજ બંને વખત એઠા વાસણો માંજતા. એ મંદિરની ગાયું ભેંસનું વાસીદવાળી છાણા થાપતા. કારખાના માટે ચૂનાના મોટા મોટા આરા કરતા. વૃદ્ધ અને માંદા સાધુના વસ્ત્રો ધોઈ દેતા. એ વખતે આવા મશીન નહોતા કે નાખ દે લે ફટફટ કરતા ધોવાઈ જાય. એ વખતે હાથથી ધોવાના. સેવા કરવામાં એને ક્યારેય આળસ આડી આવતી નહીં હો. બીજી મહત્ત્વની વાત એ હતી કે આટલી સેવા પ્રવૃત્તિ વચ્ચે પણ ગુણાતીતાનંદ સ્વામીની પાસે બેસી 5 વખત કથા વાર્તા સાંભળવાનું અને સ્વામીનો સમાગમ કરવાનું તેઓ ચૂકતા નહીં. 5 વખત કથા તો સાંભળી જ લેવાની પાછી. જો અમુકને સેવા કરવાનો અંગ હોય કથામાં બેવાનો 0, એને આરતી હારે કંઈ લેના દેના જ ન હોય. પણ આ ભગત એવા સેવાય કરે, કથા વાર્તા સાંભળે, દેવના દર્શનય કરે. અમરા ભગતની સેવામાં આવી શ્રદ્ધા જોઈને મંદિરના નાના મોટા સર્વ સંતો અમરા ભગતો ખૂબ રાજી રહેતા. કોઈ સાધુ એમને રાજી થઈને શ્રીજી મહારાજના પ્રસાદીના વસ્ત્રના ટુકડા આપતા, કોઈ સાધુ પ્રસાદીની મૂર્તિ આપતા, કોઈ સાધુ પુસ્તકે પ્રસાદીની માળા આપતા. અમરા ભગતની પાસે પ્રસાદીની વસ્તુનો સારો એવો જથ્થો ભેગો થઈ ગયો હતો. અમરા ભગત આ બધી પ્રસાદીની વસ્તુ પોતાની પૂજામાં રાખતા, રોજ દર્શન કરતા અને અલમસ્તાએથી મહારાજનું ભજન કરતા હો. લો આવા હતા વાલા ભક્તજનો ટીંબી ગામના અમરા ભગત. કોના દીકરા હતા? વીરા ભગતના. લો બાપા એવા, દીકરા એવા થયા. તો વાલા ભક્તજનો આજે પવિત્ર એકાદશીનો દિવસ. બસ ત્યારે ઘણી કથા સાંભળી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ
માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સજાન મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણદેવ શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવ જય સ્વામિનારાયણ.